મહિલાઓને સશક્તિકરણની વાતો કરે છે, એ જ પાર્ટીના નેતાઓ આ પ્રકારના નિવેદનો કરે એ કેટલું શોભનીય છે? શોભનીય તો બિલકુલ નથી, પરંતુ તમે જે કહ્યું કે આમાં કોનો વાંક, રાજકીય પાર્ટીનો કે એનો જવાબ આપો કે જ્ઞાતિવાદ તો રહ્યો જ નથી, ધર્મવાદ હજી આમને પકડી રાખ્યો છે. બરાબર. કારણ કે હું એક પટેલ છું એટલે મને ખબર છે કે ખેતરની અંદર ઠાકોર હોય કે કોઈ મજૂરમાં હરિજન બધા ભેગા બેન ચા નાસ્તો કરતા હોય છે, શિરામણી કરતા હોય છે, બપોરે ભાત ખાતા હોય છે. જ્ઞાતિવાદ જેવું હવે કશું બધું નહીં. હવે જે આ રાજકીય તમે વાત કરી કે આમાં કોનો વાંક, કોઈ પક્ષનો વાંક, કોઈ સરકારનો વાંક, આમાં વાંક પબ્લિકનો છે. બરાબર. હું એટલા માટે ખાસ આ ધ્યાન દોરું છું કે મેં આના પહેલા એક વખત ETV ની અંદર આ એક ડિબેટમાં મેં આમને કીધું હતું કે જ્યાં સુધી પબ્લિક વ્યક્તિને વોટ આપતા નહીં શીખે ને ત્યાં સુધી પબ્લિકનું ક્યારેય હિત નહીં થઈ શકે. બરાબર. કારણ કે અત્યારે એ મોસમ એવો હોય છે કે અમુક, હવે નરેન્દ્રભાઈનું જયારે CM હતા ગુજરાતમાં, મને યાદ છે કે ગધેડાને તમે ઉભો કરતો ને, ગધેડાને, તો પણ બીજેપીના નામે કે નરેન્દ્રભાઈના નામે જીતી જાય. બરાબર. તો પબ્લિક એ જોતી જ નથી કે હું કોને વોટ આપું છું, હું પક્ષને વોટ આપું છું. હું કોંગ્રેસનો છું તો કોંગ્રેસને જ આપવાનો, કોંગ્રેસ કોને ટિકિટ આપે નથી મતલબ નહીં. હું ભાજપનો છું તો ભાજપને વોટ આપું, એ કોને ટિકિટ આપે નથી મતલબ નહીં. બરાબર. એટલે આ કેવું કર્યું છે આમની કે આ જે સિસ્ટમ રહી ને એ સિસ્ટમ આખા રાજકારણને લઈને ડૂબે છે. બરાબર. જો તમે સારા વ્યક્તિને વોટ આપતા શીખશો ને તો 100% ફરજ દરેક પાર્ટીને સારા વ્યક્તિને ટિકિટ આપવાની પડશે. બરાબર. પરંતુ જ્યાં સુધી તમે પક્ષને વોટ આપશો ને ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં સારો વ્યક્તિ નેતા નહીં બની શકે. બરાબર. કારણ કે સારા વ્યક્તિ જોડે પૈસાનો પાવર નથી, એના જોડે એટલો બધો પૈસા નથી, મતલબ ટાઈમ નથી. હવે જે સેવાકીય સંસ્થાઓ ચલાવતા હોય છે જેને આપણે સારા ગણીએ કે પોતાના એક ગાંધી વિચારો અથવા તો દિલમાં એક દુઃખ લઈ અને પબ્લિકનું દુઃખ ઓછો કરવા નીકળ્યા, હવે એમની જોડે કરોડો રૂપિયા નથી કે ઇલેક્શન લડી શકે, તો એને કોઈ પક્ષ ટિકિટ નથી આપતો. એ અપક્ષમાં ઉભો રહે તો એને કોઈ ઓળખતું નથી કારણ કે પક્ષને વોટ આપવામાં આવે છે. તો સારા વ્યક્તિઓ ક્યારે બજારમાં તમારા રાજકારણમાં લાવવા હોય તો પહેલા તો સૌથી પહેલા પબ્લિકે જાગૃત થવું પડશે કે ભાઈ હું કોઈ પક્ષને વોટ નહીં આપું, હું વ્યક્તિને વોટ આપીશ. બરાબર. આ વ્યક્તિ મારા સમાજ માટે, મારા એરિયા માટે કે મારા ગામ માટે કે મારા જિલ્લા માટે સારો છે, કામ કરે છે, તો હું એને વોટ આપું. જ્યાં સુધી પબ્લિક એવા સારા વ્યક્તિઓ નહીં જીતાડે ત્યાં સુધી કોઈ પણ પક્ષ એ સારા વ્યક્તિને ટિકિટ આપે એવી કોઈ ફાઇનલિસ્ટ નથી હોતું. બરાબર. કારણ કે બીજેપીમાં જેમ ભાઈએ વાત કરી, પ્રજ્ઞા ઠાકુર વિશે વાત કરી, તો કોંગ્રેસે કનૈયા કુમારને ટિકિટ આપી હામી. એટલે કહેવાનો મતલબ કે જ્યાં સુધી આ નેશનલ, કનૈયા કુમાર કોણ છે કોઈને નથી ખબર, રાતોરાત સ્ટાર બન્યો કઈ રીતે બન્યો. હાર્દિક પટેલ અમારો એ રાતોરાત સ્ટાર બન્યો કઈ રીતે બન્યો. અલ્પેશ ઠાકોરનો જન્મ રાતોરાત હાર્દિક પટેલની બાય પ્રોડક્ટમાં થયો, કેવી રીતે થયો. જિજ્ઞેશ મેવાણી કેવી રીતે પેદા થયો. એટલે કંઈક ના કંઈક સમાજમાં અશાંતિ ઉભી કરો, કોઈ નિવેદનો એવા ખરાબ કરી નાખો જેને ખરાબ અને સારી બંને રીતે માણસો મળી રહે તો એની નોંધ લે અને આપણે એક હીરો બની અને આપણે આપણું કેરિયર સેટ કરી લઈએ. આ એક સિસ્ટમ ચાલી છે. આ સિસ્ટમ નટાવી હોય તો સૌથી પહેલા તો પબ્લિકે જાગૃત થઈ અને એક સારા વ્યક્તિને વોટ આપતા શીખવું પડશે. જ્યાં સુધી પબ્લિક વ્યક્તિ વોટની જગ્યાએ પક્ષને વોટ આપશે ને ત્યાં સુધી આવા જોકરો પેદા થતા જ રહેશે સમાજ. બરાબર. અને આ તો કદાચ કાલ ગાંધી બાપુ વિશે બોલ્યા છે, કાલ કોઈક એવો એ મળશે કે જે નરેન્દ્રભાઈ વિશે બોલશે, સરદાર વલ્લભભાઈ વિશે બોલશે અને કોઈ ભગતસિંહને આતંકવાદી કહેતા ગભરાશે નહીં. બરાબર. બનશે. મારે હીરો બનવું હોય ને તો અત્યારે હાલ હું કહું